નમસ્કાર ખેડૂત મિત્રો, તમારી પોતાની યુટ્યુબ ચેનલ હાર્દિક પટેલ એગ્રો મિકેનિકમાં તમારું હાર્દિક સ્વાગત છે. યુટ્યુબ ચેનલ હાર્દિક પટેલ એગ્રો મિકેનિકમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ ચેનલ હાર્દિક પટેલ એગ્રો મિકેનિકને ફોલો કરી લેજો. હવે આજનો વિડીયો આપણો બનાવવાનો પર્પઝ એવો છે કે આપણે અત્યારે ઘણા સમયથી લાસ્ટ આપણે 20-25 વર્ષથી કે ખેડૂતો કેમિકલ ખેતી તરફ વળી ગયા છે. મતલબ કેમિકલ પેસ્ટિસાઇડ, કેમિકલ ખાતર, જેને કારણે આપણે જમીનની પીએચ વધી ગઈ છે, જમીનમાં પોષક તત્વોની ઉણપ રહે છે. જે આપણે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ જે કરતા હતા પહેલાં આપણા પૂર્વજો, તેનો ઉપયોગ ઘણો ઘટાડી દીધો છે ખેડૂતે, જેને કારણે જમીનની ફળદ્રુપતા પણ નાશ પામી છે, કાં તો મહદ અંશે ઓછી થઈ ગઈ છે. તો એને કારણે આપણા જૂનવાનીના લોકોએ જે જીવામૃત છે, ઘન જીવામૃત છે, લિક્વિડ જીવામૃત છે, એ બધાઓને ઇન્ટ્રોડ્યુસ કરીને પછી વેસ્ટ ડિકમ્પોઝર કરીને જે વસ્તુ આવે છે બરાબર ઇન્ટ્રોડ્યુસ કરીને આપણી જમીનની ફળદ્રુપતા પાછી લાવવા માટે જે પ્રયત્નો કર્યા છે એ બધા આવકારવા લાયક છે. તો આજે આ વિડીયો બનાવવાનો પર્પઝ છે, આપણે આજે લિક્વિડ જીવામૃત બનાવવા જઈ રહ્યા છે. તો ખેડૂત મિત્રો, જે આ લાસ્ટ સુધી આ વિડીયો જોજો, જેને કારણે તમને જીવામૃત કેવી રીતના બનાવવું એનો પરફેક્ટ ખ્યાલ આવી જાય. યુટ્યુબ પર ઘણા બધા વિડીયો છે, બટ ઘણામાં કોઈને કોઈક વસ્તુ બાકી રહી જાય છે, જેને કારણે ખેડૂતોને મૂંઝવણ રહે છે કે ભાઈ આવું કરવાનું, શું કરવાનું. જેને કારણે હું આજે વિડીયો બનાવું છું, જે તમે જોઈ શકો છો, તેનાથી તમને એકદમ સંપૂર્ણ ખ્યાલ આવી જશે કે જીવામૃત આવી રીતે બનાવવું. તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને આ જે વિડીયો છે તમે તમારા મિત્રોને ફોરવર્ડ કરો, જેને કારણે એ લોકોને પણ ખબર પડે, જે ખેડૂત મિત્રો છે એમને જીવામૃતનું ઉપયોગિતા ખબર પડે. તો તમે વિડીયો લાસ્ટ સુધી જોજો. જીવામૃત બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ખેડૂત મિત્રો જરૂરી 5 વસ્તુઓ તમને જણાવું. પહેલાં તો આપણી પાસે એક 200 લીટરનું બેરલ જોઈએ. 200 લીટરનું હોય કાં તો 1000 લીટરનું હોય, તે પ્રમાણે આ બેરલ લેવાનું. બેરલમાં આપણે સમજો કે 170 લીટર કે 160 લીટર જેટલું પાણી ભરી લેવું. અને પછી એમાં બેઝ મટીરિયલ્સ આપણે ગણીએ તો આ જો મારી પાસે આ ગીર ગાયનું ગૌમૂત્ર છે. હવે ગૌમૂત્ર તમે ગીરનું લો, કાંકરેજીનું લો, જે તમારી પાસે અવેલેબલ હોય તો એ ગાયનું લો. પણ દેશી ગાય અને ગીર ગાયનું લો તો ઘણું સારું રહેશે. તો તમે આ જોઈ લો છો કે મારી પાસે 2 વર્ષ જૂનું આ ગૌમૂત્ર છે. એમાં છાણ લેવા માટે ખેડૂતો ઘણા ગૂંચવાય છે. તો છાણ આપણે જૂનું નહીં લેવાનું, ઉકેરાનું છાણ નહીં લેવાનું. લેવું હોય તો પરફેક્ટ એકદમ તાજું છાણ લેવું. હું તમને બતાવું છું. આ મેં તાજું જ છાણ લાવ્યો છું, બોરીમાં ભરેલું છે. તો ખેડૂત મિત્રો, જે ગાય જે એની વેસ્ટ કાઢે તેમાં ગાયનો પેશાબ અને ગૌમૂત્ર બંને ભેગું જ આવે છે. તો આપણે એવું છાણ લેવું કે જે એકદમ લીલું હોય. આ તમે જોઈ શકો છો, આ છાણ એકદમ લીલું અને તાજું છે. જો આપણે આ જ છાણ લેવાનું, જેની અંદર સૂક્ષ્મજીવો ઘણા સારા પ્રમાણમાં હોઈ શકે. પછી આપણે લેવાનું છે માટી. માટીમાં ઘણા ખેડૂતો કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે માટી કઈ લેવી. ખેતરમાંથી માટી નહીં લેવી. જે તમે ખેત કળપ કરતા હોય એ માટી કોઈ દિવસ નહીં લેવાની. આપણે માટી લેવી હોય તો જો તમે આવું કોઈક જૂનું ઝાડ હોય તમારી પાસે ખેતરના શેરે, જ્યાં તમે કોઈ ખાતર ના નાખો, તેવું જ આનું માટી લઈ લેવાનું. કાં તો જો ખેડૂત મિત્રો જો આ અરસિયાની વેસ્ટા તમે કેટલી બધી છે આમાં જો આવું માટી લે, એમાં સૂક્ષ્મજીવો વધારે હોય. તો એક આ જીવંત માટી જો તમને એ ના મળે તો તમે તમારા આજુબાજુ જ્યાં જંગલ વિસ્તાર હોય, કાં તો જો તમને એવું ના મળે તો તમે એક ઉપાય કરી શકો છો. તમારી આજુબાજુ જો કોઈ જંગલ વિસ્તાર હોય, કાં તો કોઈ એવી અવાવરું જગ્યા હોય જ્યાં પીપળાનું ઝાડ હોય, કાં તો વડનું ઝાડ હોય, કાં તો જો આંબાનું ઝાડ હોય તો પણ ઘણું સારું. નીચેની તમારે માટી લઈ લેવી. તો મેં શું કર્યું છે કે મારી પાસે લાસ્ટ 2 વર્ષ મેં એક જગ્યાએ માટીનો મેં 2 થી 3 વર્ષ પહેલાં જે માટીનો ઢગલો કર્યો હતો છાડિયામાં, તેની તમે માટી જોઈ શકો છો. એકદમ ભરભરી છે અને તમે આમાં કરોડિયા અરસિયાની વેસ્ટા જોઈ શકો છો. અરસિયા કેટલું બધું ખાતર બનાવે. આ જો એકદમ ઝીની ઝીની ગોળ તમને દેખાય છે, એ બધું અરસિયાની વેસ્ટા છે. એટલે આ જમીનના સજીવ માટી કહેવાય. સજીવ માટી એને કહેવાય કે જ્યાં મૂવમેન્ટ સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધારે હોય. તો આ સજીવ માટી છે. પછી આપણે લેવાનું છે ચણાનું, તુવેરનું અને જે દાળ વર્ગીય છે, જેને 2 ભાગ થઈ શકે એવો આપણે લોટ લીધો છે. તેમાં તમે આ લોટ જોઈ શકો છો. અને એમાં સાથે લેવાનો છે આ ગોળ. જેટલો પ્રાકૃતિક હોય તેટલો ઘણો સારો. પ્રાકૃતિકમાં છે જે માર્કેટમાં મળે છે કેમિકલવાળો ગોળ, તે નહીં લેવો. આ જો તમને આવો ગોળ મળે તો દેશી ગોળ લઈ લો, કાં તો
જે કાળો એકદમ કાળો ગોળ આવે છે, જે હવે આપણે કહી શકીએ દારૂ ગાળવા માટે ઉપયોગ થાય છે, તો એવો ગોળ તમે લઈ શકો. તો આ ગોળ છે. તો આજે જે વસ્તુ મેં તમને તમે આ જોઈ શકો છો. હવે આપણે આ બધી સામગ્રી ભેગી કરીને આ ડ્રમની અંદર 10 કિલો ગાયનો છાણ, 10 લીટર ગૌમૂત્ર, 1 કિલો ગોળ, 1 કિલો દાળનો લોટ અને 1 થી 2 કિલો આપણે સજીવ માટી, આ 5 વસ્તુ ભેગી કરીને આપણે આમાં જે એક્સ્ટ્રા જે પાણી હતું તે ઉમેરીને હવે એને હલાવવામાં એક વસ્તુ યાદ રાખવી કે હંમેશા ઘડિયાળની કાંટાની દિશા એટલે કે ક્લોક વાઇઝમાં જ ફરાવવું, જેને કારણે આમાં ઓક્સિજનની માત્રા બની રહે. હવે ઘણીવાર કેવું છે, કોઈ ખેડૂત એમ ગોળ ગોળ આવે અને બીજો પણ ઉપાય શકે. તમે જો એમ તમારી પાસે સુવિધા હોય તો તમે એને ઉપર નીચે હલાવી શકો. એમ જો ઉપર નીચે હલાવો ને તેને કારણે તમારી ગોળ વધતા દિશામાં તમારું બધી બાજુ તમારું મિશ્રણ બને, જેને કારણે અંદર ઓક્સિજનની આપલે થઈ શકે, જેનાથી બેક્ટેરિયા સારી એવી રીતે ગ્રોથ કરી શકે. તો આપણે જો તમારી પાસે પોસિબલ હોય તો આપણે એક કામ કરી શકાય કે અહીં પંપ મૂકીને તમે એને 24 કલાક ફેરવી શકો બેટરીથી. કાં તો જો સમયનો અભાવ હોય તો આપણે સવાર સાંજ 1-2 મિનિટ એને ઘડિયાળની કાંટામાં ફેરવીને ઉપર કપડું ઢાંકી દો. કપડું ઢાંકવા પ્લાસ્ટિક ઢાંકવાનું નથી, આપણે સાડી ફાટેલી સાડી હોય તો ઢાંકી શકો, યા ફિર પેલું જે આપણે કોટનનું જે પેલું જૂટનો બોળો આવે તે ઢાંકી શકો, જેને કારણે અંદર ઓક્સિજનની આપલે થઈ શકે. જો આપણને ખબર છે બધા સજીવોને જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે, તો આ બેક્ટેરિયા પણ એક જાતનું સજીવ જ છે અને એટલે આપણે એને બેક્ટેરિયાને પણ ઓક્સિજન જ આપવાનો છે. તો આપણે એને પ્લાસ્ટિકથી બંધ નથી કરવાનું, આપણે એને સાડી યા એનાથી બંધ કરો, જેનાથી અંદર હવાની અવર જવર થઈ શકે. તો હવે આ જીવામૃતની જે બનાવતી વખતે તમે જે કાળજી રાખવાની બાબત છે તે હું તમને જણાવીશ. તમારે છાણ તમે કોઈ પણ લઈ શકો, ગીર ગાયનું લઈ શકો કે ગાયનું લો કે ભેંસનું લો, નો ડાઉટ તમે એનો ઉપયોગ કરી શકો છો. મૂત્ર પણ તમે ગાયનું લઈ શકો, ભેંસનું, બધામાં જ બેક્ટેરિયા હોય જ છે, બટ બને ત્યાં સુધી ગાયનો ઉપયોગ કરો તો ઘણું સારું. અને પ્લસ હવે આપણે ગોળ, ખાંડ અને શેરડીનો રસ, હવે આપણી પાસે આ 3 મીઠી વસ્તુ છે. તો હવે તમે ખાંડનો ઉપયોગ ના કરો, ખાંડમાં સલ્ફર હોય છે, તો ખાંડનો ઉપયોગ નહીં કરવો ઘણો સારો. એની જગ્યાએ તમે ગોળમાં સુક્રોઝ હોય, જે બેક્ટેરિયાનું પ્રાથમિક ભોજન છે. તમે ટિશ્યુ કલ્ચર પણ જો ડેવલપ કરો તો એમાં પણ એને પ્રાથમિક ભોજન તરીકે એમાં સુક્રોઝનો જ ઉપયોગ થાય છે. તો ગોળમાં સુક્રોઝ હોય છે. અને જો તમારી પાસે ગોળ અવેલેબલ ના હોય અને તમારી શેરડી સારી પાકતી તો શેરડીનો રસનો ઉપયોગ કરી શકો. તમે 2 કિલો ગોળની જગ્યાએ 3 કિલો શેરડીનો રસનો ઉપયોગ કરો, તે પણ ચાલશે. માટી તમારે સજીવ જ લેવાની છે. અહીંના ખેતરની મેરેથી લેવો, ખેતરની તમારી મેરકોડથી લેવો, કાં તો જંગલમાંથી લો, કાં તો કોઈ બાગ બગીચામાં હોય ત્યાંથી લો, જ્યાં ખાતર ના નાખ્યું, કોઈ આપણે યુરિયા પોટાશનો છંટકાવ થયેલો ના હોય તેવી જ માટીનો ઉપયોગ કરવો. પ્લસ હવે દાળ તમારે ચોખા નહીં, ઘઉંનો લોટ નહીં લેવાનો. જેનું 2 ફાળ થાય, એટલે તુવેર છે, આપણી ચોળી છે, ઘણા જે કઠોળ વર્ગીય છે, મગ છે, જે કઠોળ વર્ગ છે એની જ આપણે દાળ લેવાની, કે એમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું સારું હોય છે. આપણા વડલાઓ કહેતા જ આવ્યા છે કે દાળ ખાઓ, કઠોળ ખાઓ. કઠોળમાં એટલે એનું અલ્ટિમેટ કારણ એક જ છે કે એમાં પ્રોટીનની માત્રા સારી હોય છે, તો આપણે એનો ઉપયોગ કરવો. પછી અને 7 હવે શિયાળામાં એનો સમય લાગે છે બનતા, ઉનાળામાં 7 દિવસમાં તૈયાર થઈ જાય છે. ચોમાસામાં તો પાણી પાવાની કોઈ કોઈ એ થતી જ નથી, એટલે ચોમાસામાં તમે છંટકાવ કરી શકો યા ડ્રિન્ચિંગ કરી શકો, એટલે ચોમાસામાં 7 દિવસમાં તૈયાર થઈ જાય છે. તો જીવામૃત નાખવાથી આપણી જમીનમાં જે કડકપણું આવી ગયું છે, આપણે ટ્રેક્ટર મારીને ખાતર નાખીને જમીનની પીએચ વધારી દીધી. જમીનની અંદર જે પહેલાં જમીન કે ભૂરભૂરી હતી, મતલબ કે એકદમ પોચી જમીન હતી, હવે કડક થઈ ગઈ છે. તો હવે દિવસે ને દિવસે ઊંડા પ્લાવ કરતા થઈ ગયા છે ખેડૂતો. તો આનો વારંવાર ઉપયોગ કરવાથી તમારી જમીનમાં જે સોફ્ટનેસ આવી જાય, જે અળસિયા ઊંડાણમાં જાય, અળસિયા પણ જો પાછી ઉપર આવીને તમારી જમીનને પોચી કરતા રહે, જેના કારણે અલ્ટિમેટલી ખેડૂતને ખાતર છે બધામાં જે ખર્ચો થાય છે તે 50% રિડ્યુસ થાય છે. એટલે મેં ખેડૂતને એવું નથી કહેતો કે સંપૂર્ણ તમે ઓર્ગેનિક પર જતા રહો, એ ઘણું અઘરું કામ છે. ઓર્ગેનિકમાં ભાવ પણ નથી મળતા અને કેમિકલ કરો કે ઓર્ગેનિક કરો, ભાવ સેમ જ મળે છે. તો આપણે એવું નથી કહેતા કે ખેડૂતો તમે બધું ટોટલી ઓર્ગેનિક પર જતા રહો, પણ આપણે ખર્ચો ઘટાડવા માટે આપણે જીવામૃતનો રેગ્યુલર ઉપયોગ કરતા રહીએ તો ઘણું સારું. તો આવા જ અવનવા વિડીયો માટે તમે મારી યુટ્યુબ ચેનલ હાર્દિક પટેલ એગ્રો મિકેનિકને સબસ્ક્રાઈબ કરી લો, મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ હાર્દિક પટેલ એગ્રો મિકેનિકને ફોલો કરી લો, અને આ વિડીયો જેટલું બને એટલું વધારે ફોરવર્ડ કરો, શેર કરો, જેને કારણે નવા ખેડૂતોને પણ આ વિડીયોની માહિતી મળી શકે. તો થેન્ક યુ.